એ 1000 ફણામાંથી એક ફણા ઉપર આપણો આ પૃથ્વીનો દડો કે આ ગોળ પૃથ્વી ટકેલી છે. હવે આ શેષનારાયણ છે, એની એક ફણાની અંદર અનેક બ્રહ્માંડોનું સર્જન કરવામાં આવ્યું. એમાંનું આ એક આપણું બ્રહ્માંડ છે, જેના ઉપર આપણે આ પૃથ્વી ઉપર રહીએ છીએ, જેને આપણે પૃથ્વી કહેવાય. અને નિરાકાર, નિરંજન, નિર્વિકાર, પરમ કૃપાળુ એવા પરમાત્મા ભગવાન નારાયણ સાકાર સ્વરૂપે શેષ નારાયણની શૈયામાં શયન કરે છે. એ જાગૃત થયા ત્યારે તેને સર્જન કરવાની ઈચ્છા થઈ કે અહીંયા કંઈક સર્જન થાય, આશય કર્યો. અને પરમાત્માની નાભીમાંથી સહસ્ત્રદળ કમળ ઉત્પન્ન થયું. અને એ ઉત્પન્ન થયેલા સહસ્ત્રદળમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા અને કરોડો વર્ષો પર્યંત તપસ્યા કરી. અને ભગવાને જ્યારે બ્રહ્માજીને કહેવામાં આવ્યું કે તમે સૃષ્ટિની રચના કરો, ત્યારે ભગવાને સૃષ્ટિની રચના કરવાની આજ્ઞા મેળવી અને જળમાં લીન થયેલી આ પૃથ્વી જળની અંદર લીન થયેલી હતી ને જોઈને ભગવાને બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ ભગવાનને કહ્યું અને એની સ્તુતિ કરી કે હે પ્રભુ, પરમ કૃપાળુ પરમાત્મા, તમે એક વરાહ સ્વરૂપ ધારણ કરો. અને આ પૃથ્વીને શુકર કહીએ છીએ, એ વરાહ ભગવાનનું સ્વરૂપ ધારણ કરી પોતાના દંત વડે જળની અંદર પૃથ્વી હતી એમને પાણીની ઉપર લાવ્યા. અને એ પૃથ્વીને બહાર કાઢી. પણ છતાં પૃથ્વી ઉપર જ્યારે પૃથ્વીને જળ ઉપર મૂકી એટલે તરત પૃથ્વી કાંઈ પણ આધાર શક્તિ વગર પાછી જળની અંદર જતી રહી. એટલે ભગવાન બ્રહ્માજીએ બીજી વાર એમને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે એવું સ્વરૂપ લ્યો જેથી કરીને આ પૃથ્વી અહીંયા ટકી રહે. એટલે ભગવાને કાચબાનું સ્વરૂપ ધારણ કરી અને એની ઉપર શેષ નારાયણને બેસાડવામાં આવ્યા. અને એ શેષ નારાયણ છે એમની 1000 ફણાની ઉપર એક ફણા ઉપર આપણી આ પૃથ્વીના દડાને મૂકવામાં આવ્યો અને એની સ્થાપના કરવામાં આવી. હવે આ બ્રહ્માંડની અંદર 14 વિભાગ પાડેલા છે. આ બ્રહ્માંડ છે ને એના 14 વિભાગ પાડેલા છે. નીચેના જે 7 વિભાગ છે અને 7 અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ એમ આ 7 ભાગોને કહેવામાં આવે છે. અને આ 7 પાતાળની ઉપર આપણે ભૂરલોક, ભુવલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક અને સત્યલોક એવા 7 ઉર્ધ્વ એટલે કે 7 લોક આવેલા છે. એમાંથી આપણે આ ભૂરલોકની અંદર આપણે ભૂમિની ઉપર રહીએ છીએ. આ પ્રમાણે 14 લોકમાં આવેલા ભૂલોકમાં આપણે પૃથ્વી પર રહીએ છીએ. આ 14 લોકના વિભાગ આ પ્રમાણે બ્રહ્માંડને રાખવામાં આવ્યા છે. અને એમની આ જે પૃથ્વી છે એમની 8 દિશાઓ છે. 10 દિશાઓ છે, એમાં 8 મહાકાય હાથીઓને એ પૃથ્વીને જકડી રાખવા માટે રાખવામાં આવ્યા છે. એમાંથી એરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ, જેથી કરીને આ પૃથ્વીનો દડો હલે નહીં. આ બ્રહ્માંડનું રક્ષણ કરવા માટે, આ પૃથ્વીનું રક્ષણ કરવા માટે 10 દિશામાં 10 દેવતાઓનું સ્થાન આપવામાં આવ્યું છે. આ 10 દિશામાં ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુદ્ધ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મા અને અનંત આ 10
દિગ્પાળો કહેવાય છે. એ 10 આ પૃથ્વીને ખેંચી રાખે છે રક્ષણ માટે. અને આ બ્રહ્માંડની અંદર 10 મહાનગરીઓનું સ્થાપન કરેલું છે. આ નગરોમાં નામ છે અમરાવતી, અશોકવતી, ભોગવતી, સપ્તધ્વવતી, ગાંધર્વવતી, કાંચી, અવંતી, અલકાવતી, યશોવતી, પુણ્ય પુરી. આ વગેરે 10 નગરોનું મહાનગરોનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ નગરોમાં રહેલા ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુતિ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મા તથા અનંત આ પૃથ્વીનું રક્ષણ કરે છે. અહર્નિશ એનું રક્ષણ કરવા તત્પર રહે છે. લોકાલોક પર્વતથી વીંટળાયેલા 7 સમુદ્રો આપણી પૃથ્વી પર આવેલા છે. ઘૃતનો, દહીંનો, દૂધનો, મીઠા પાણીનો, એવા આ પ્રકારે 7 પ્રકારના સમુદ્રો આવેલા છે. આ પૃથ્વી પર 7 દ્વીપો છે. આ પૃથ્વીને 7 દ્વીપોમાં વહેંચવામાં આવેલી છે. જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાલ્મલિક, કુશદ્વીપ, કોંચદ્વીપ, પ્રિય, શાકદ્વીપ, પુષ્કરદ્વીપ. આ પ્રમાણે આ 7 દ્વીપોના નામ છે. ઉપર પ્રમાણે 7 દ્વીપોમાં પૃથ્વીના 9 ખંડ પાડેલા છે, જેવા કે ઇન્દ્રખંડ, કસ્યખંડ, તામ્રખંડ, ગર્ગસ્તી ખંડ, નાગખંડ, સોમખંડ, ગંધર્વખંડ, ચારણખંડ અને ભારતખંડ. ઉપર જણાવેલા ભારતખંડમાં મહેન્દ્ર, મલય, સહ્યાદ્રી, હિમાલય, વૃક્ષ, વિદ્ય, પાયાક્ષ નામના 7 મોટા પર્વતો આવેલા છે. આ ભારતમાં માતંગનગર, હિરણ્ય, શુંગ નગર, માલ્યવંત નગર, કિષ્કિંધા નગર અને ચિત્રકૂટ નામના 5 મહાનગરો છે. આ પ્રમાણે આ ભારત દેશના 9 વિભાગ કહેલા છે. આ કર્મભૂમિ સમાન ભારત દેશના કુમરિકાખંડ નામના પ્રદેશમાં જંબુદ્વીપ નામના નૈમિષારણ્ય વિભાગમાં કે જે રેવા અને મહી નદીના ઉત્તર ભારતમાં આવેલા છે. If it was not for you guys, I could not have achieved આવા this milestone. પવિત્ર સ્થાનમાં કે જે ભારત વર્ષમાં deserve a round of applause. વિદ્યારણ્ય, નૈમિષારણ્ય, ગુહકારણ્ય, બદ્રિકારણ્ય, ચંપારણ્ય, Please comment down in this video. I will now how many of you અર્બુદારણ્ય, thank you. દાહોકારણ્ય, કામોકારણ્ય વગેરે અરણ્યો આવેલા છે. ધર્મારણ્ય કુરુક્ષેત્રજા રહેલું છે. તે પ્રકારના આ ભારત વર્ષમાં જ્યાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, નર્મદા વગેરે પાવન કરનારી શ્રેષ્ઠ નદીઓ આવેલી છે. વળી અયોધ્યા, મથુરા, કાશી, ઉજ્જૈન્ય, ગયા, દ્વારકા, કાંચી વગેરે મોક્ષ આપનારી મહાન તીર્થોધામો આવેલા છે. વળી સહનગર, વત્સનગર, કુર્મનગર, સ્વામ્યનગર વગેરે ઉત્તમ નગરો છે. ભગવાન શેષ શૈયા પર પરમ કૃપાળુ પરમાત્માના નાભિ કમળમાંથી ઉત્પન્ન થયેલા 4 વેદના પ્રવર્તક એવા આ સમસ્ત વિશ્વની ઉત્પત્તિ કરનારા 4 મુખવાળા બ્રહ્માજીના વર્ષના આયુષ્યમાંથી 100 વર્ષના આયુષ્યમાંથી પહેલો ભાગ 50 વર્ષ થઈ ગયા છે અને આજે બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. બીજા પરાર્ધમાં આ પ્રથમ વર્ષ છે, એટલે કે બ્રહ્માજીના આયુષ્યનું આ 51મું વર્ષ ચાલે છે. મનુષ્યોનું 365 દિવસ અને અંગ્રેજીમાં મનુષ્યોનું 360 દિવસનું આપણે ગણવામાં આવે છે અને અંગ્રેજીમાં 365 દિવસનું વર્ષ ગણવામાં આવે છે. હવે આ 360 દિવસના વર્ષમાં બ્રહ્માજીનો એક દિવસ આ 365 દિવસના ઉપરાંત 5 કલાક 48 મિનિટ 48 સેકન્ડ જાય ત્યારે સૌર વર્ષ થાય, એક સૌર્ય વર્ષ.
આ સૌર્ય વર્ષની સાથે પોતાના વર્ષનો મેળ પકડવા માટે આપણે પંચાંગમાં અધિક માસ તથા ક્ષય માસની વ્યવસ્થા રાખેલી છે. આપણે નથી કહેતા કે અધિક માસ આવ્યો, આપણે આ વખતે 2 શ્રાવણ છે, એની વ્યવસ્થા માટે. તેમજ અંગ્રેજીના પંચાંગમાં લીપ યર એને દર 3 વર્ષે 31 દિવસ વધારી દે લીપ યર, નહીતર 28 દિવસનું ફેબ્રુઆરીમાં હોય, ગોઠવણ કરેલી છે. અને તેઓ દર 4થા વર્ષે પોતાનું વર્ષ 366 દિવસનું બનાવે છે. આમ એક સૌર્ય વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે દેવતાઓનો 1 દિવસ અને 1 રાત થાય. આપણે 18 વખત આંખો ખોલીને બંધ કરીએ ને ત્યારે એક કાષ્ઠ જેટલો સમય ગણાય. આ 18 વખત આમ પાપણ ખોલીને બંધ કરો ને ત્યારે એક કાષ્ઠ જેટલો સમય ગણાય. અને આંખ બંધ કરી અને ઉગાડવી તેને નિમિષ કહેવાય. એકવાર આંખ બંધ કરીને ઉગાડો ને એક નિમિષ કહેવાય. એવું 18 વાર કરો ત્યારે એક કાષ્ઠ થાય. આવા 18 નિમિષ જેટલો સમય એટલે એક કાષ્ઠ. આવા 30 કાષ્ઠ જેટલા સમયને એક કલા કહેવાય. અને આવી 30 કલાઓ થાય એવા સમયને ક્ષણ કહેવાય. આપણે કહીએ ને ક્ષણની અંદર આવું થઈ ગયું. આપણે કેટલું સૂક્ષ્મથી સૂક્ષ્મ આપણું ગણિત હતું વૈદિક, એની આ વાત છે. તો એવી 30 કલાના સમયને ક્ષણ કહેવાય. એવી 12 ક્ષણોનું એક મુહૂર્ત કહેવાય. અને પ્રહર યામ એટલે કે પ્રહર થાય. આવા 4 પ્રહરનો એક દિવસ થાય અને 4 પ્રહરની એક રાત્રિ થાય. આમ આપણા રાત દિવસ થાય એટલે આપણો એક દિવસ પૂરો થાય. આવા 365 દિવસ થાય ત્યારે એક 16 વર્ષ થાય. ત્યારે દેવતાઓનો એક દિવસ અને રાત થાય. ઉપર બતાવેલા દેવતાઓના માપ રાત અને દિવસ જ્યારે તેમના 360 દિવસ થાય ત્યારે એક દિવ્ય વર્ષ થાય. એટલે કે 16 વર્ષ 360 થાય ને ત્યારે એક દિવ્ય વર્ષ થાય. આવા 4000 દિવ્ય વર્ષ થાય ત્યારે એક સતયુગ થાય. અને પછી 24,000 વર્ષ થાય ત્યારે એક ત્રેતા થાય. 36,000 વર્ષનો દ્વાપર યુગ થાય અને 48,000 વર્ષનો એવા 16 વર્ષનો એક કળિયુગ આવે. આમ દેવોના 1,20,000 વર્ષ જાય ત્યારે એક ચોકડી થાય. એટલે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગની એક ચોકડી થાય. અથવા તો એને મહાયુગ કહેવામાં આવે. આવા 72 મહાયુગો થાય. એટલે કે 72 વખત આવી ચોકડી થાય ત્યારે 14 મનુ ભગવાનનો આ ત્યારે એક બ્રહ્માનો દિવસ થાય. હવે એવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય છે ને એમાં આ 51 છે. હવે વિચાર કરો આપણે કેટલા વર્ષ પગ હેઠે રાખીને જીવવાનું છે, બરોબર? હવે આમાં 14 મનુઓ છે. અત્યારે જે છે ને એમાં 24 મનુઓ પૂરા થયા છે અને એને એક કલ્પ થાય. તેવા 32 કલ્પ પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. એ જ પ્રમાણે બીજા 32 વર્ષ પૂરા થાય ત્યારે બ્રહ્માજીની એક રાત્રિ થાય. આમ બ્રહ્માજીના 360 દિવસ થાય ત્યારે તેમનું એક વર્ષ થાય. આવા 100 વર્ષ સુધીનું બ્રહ્માજીનું આયુષ્ય છે. આપણી ગણતરી 12 બ્રહ્માજીનું આયુષ્ય છે, પણ આમાં આવી ગણતરી આપી છે. બ્રહ્માજીના આયુષ્યના આ 50મા વર્ષ ગયા. અત્યારે 51મું વર્ષ ચાલે છે. તેમાં પહેલા માસના પહેલા પક્ષમાં અત્યારે પહેલો જ દિવસ ચાલે છે. તેમાં દિવસોમાં બીજો પ્રહર ચાલે છે. બીજા પહોરમાં ત્રીજું મુહૂર્ત ચાલી રહ્યું છે. 32મા કલ્પોમાં 8મો શ્વેત બારાહ નામનો કલ્પ ચાલે છે. તેમાં 7મા વૈવસ્વત નામના મનુનું ભગવાનનું રાજ્ય ચાલે છે. આ મનુની 72 મહાયુગોમાંથી 28 મહાયુગો અત્યારે પૂરા થઈ ગયા.
અત્યારે 28મો મહાયુગ ચાલે છે. તેમાં આ કળિયુગનું પહેલું ચરણ ચાલે છે. આ કળિયુગના 5000 વર્ષ પસાર થઈ ગયા. કળિયુગના 6 શક કરતા રાજાઓમાંથી ચોથા શાલિવાહન રાજાનો શક ચાલે છે. અને એ શાલિવાહન રાજાના 45મું વર્ષ 44મું વર્ષ પૂરું થઈ અને અત્યારે 1945મું વર્ષ ચાલે છે. તેમાં અત્યારે સૂર્ય મેષ રાશિમાં ઉત્તરાયણમાં છે. તેમાં વૈશાખ માસ કૃષ્ણ પક્ષની ચોથ તિથિ અને ભોમ કહેતા મંગળવાર અત્યારે નક્ષત્ર જે છે એ નક્ષત્ર મૂળ નક્ષત્રનું ત્રીજું ચરણ ચાલે છે. આ પ્રમાણે આજનો ઉત્તમ દિવસ આપણને પ્રાપ્ત થયો છે. આ સંસારમાં રહીને આપણે દરરોજ ઇન્દ્રિયોથી અનેક પ્રકારના પાપ થાય છે. જાણતા કે અજાણતા થયેલા પાપોના નાશ માટે આ વિધિ કરવામાં આવે છે. હવે આ 4 પ્રકારના પાપો છે. આપણીથી જાણતા કે અજાણતા થાય અને કરવા પડ્યા હોય તો આ પાપોને માંથી મુક્ત થવા માટે આપણા વેદોમાં આપણી આર્ય સંસ્કૃતિની અંદર કહેવામાં આવ્યું છે કે પાપોને ગાવને તો પાપ ઘટે. તમે કોઈ પણ કર્મ કર્યું હોય ને તો ઈ કોઈ 10 વ્યક્તિ 5 વ્યક્તિની વચ્ચે બોલી જાઓ એટલે તમે નિર્ભાર થઈ જાઓ, તમને એનો ભય ન રહે. અને એવી જ રીતના તમે કોઈ જો પુણ્ય કર્યું હોય તો એને ગાવાથી પુણ્યનો પણ નાશ થાય છે. આપણા વૈદિક સંસ્કૃતિની અંદર કહેવામાં આવ્યું છે કે પાપને ગાય નખાય અને પુણ્યને હાંચવી રખાય. પણ અત્યારે કલિકાળના પ્રભાવને કારણે આપણે પાપ છે ને સંતાડીએ છીએ. આપણીથી કઈ ખોટું થયું હોય ને ત્યાં ભૂલ થઈ છે, તું કોઈ નહીં કહેતો. અને પુણ્ય કર્યું હોય ને, મેં જ લો ને, હું જ કહું કે મેં જો પુણ્ય કર્યું હોય 10 રૂપિયાનું તો હું 4 જણાને કહેવા જાઉં કે મેં આજે અહીંયા 10 રૂપિયાનું દાન કર્યું છે. પણ આ આપણાથી ભૂલ ભરેલું છે. કારણ કે પુણ્ય ગાવાથી પુણ્યનો પણ નાશ થાય અને પાપ ગાવાથી પાપનો પણ નાશ થાય. તો પાપને ગાય નાખવા જોવે અને પુણ્યને ઢાંકી રાખવું જોઈએ. આ 4 પ્રકારના મહાન પાપો કહેવામાં આવે છે. એક તો બ્રહ્મ હત્યા સમાન પાપ, એક દારૂ પીધાનું પાપ, ત્રીજું સોનાની ચોરી સમાન પાપ અને ચોથું ગુરુ પત્ની સાથે વ્યભિચાર સમાન પાપ. આ પાપોનું વર્ણન અહીંયા બેઠેલા મારા ગુરુજી તમને કહેશે કે કયા પાપમાંથી આપણે મુક્ત થવું જોવે. અને તમારે ત્યાં વિષ્ણુ ભગવાન બેઠા છે અને મનમાં કોઈ ન સાંભળે તો કાંઈ નહીં, પણ વિષ્ણુ પરમાત્મા સાંભળે એમ તમારા પાપને પોકારી નાખવાના છે. એટલે આપણે એમ પાપમાંથી મુક્ત થઈ શકીએ. આપણે કે દાખલા તરીકે આપણા માતા પિતા હોય તો અત્યારે વડીલોની એવી કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે સમાજમાં કે આજનો યુવાન એને એમ જ કે તમને કઈ ખબર પડતી નથી, ત્યાંથી શરૂ થાય છે. અને વડીલોના અપમાન કરવાના, એને આપણે જાહેરમાં ગમે ત્યાં બેસાડી દેવાના, તમને ખબર ન પડે એમ, આ બધા બ્રહ્મ હત્યા સમાન જ છે. ગાયને આપણે મારવી ન જોવે. એક બહુ સીધી સાદી વાત તમને સમજાશે. બધાને ખબર છે કે 33 કરોડ દેવતાઓ ગાયના આખા શરીરમાં રહેલા છે. હવે આપણે સામાન્ય દર્શન કરવા જઈએ, સુખનાથ મહાદેવના દર્શન 2-4 અને તમે કાંઈ ભૂલ કરો તો શંકર દાદાની એક જ ભૂલ કરી તમે ગણાય. હનુમાન દાદાના મંદિરે આપણે કાંઈ ભૂલ કરીએ તો હનુમાન દાદાની એક જ ભૂલ ગણાય. આપણે યજ્ઞમાં આવ્યા ને યજ્ઞમાં કાંઈ પણ ભૂલ કરીએ તો યજ્ઞની એક જ ભૂલ ગણાય. પણ એવું એક પરમ તત્વ છે આપણા ધર્મમાં કે જે ગાય છે, ગાયનું તમે એકનું તમે જો ભૂલ કરો સમજીને, એને કાંઈ ખાવા ન જો અથવા કોઈ ખાવા દેતું તમે મારો એને, અથવા હાલતા જાને હોટીયું મારતા જાય તો સમજી લેવાનું કે તમારે 33 કરોડ દેવતાનો એકી સાથે તમે અપરાધ કર્યો છે. અને આ અપરાધમાંથી તમે બહાર આવવું તમારા માટે મુશ્કેલ છે. તમે જોજો ઘણા હાલતા જાય તો કૂતરા ફૂતાઈને માથે પાનની પિસકા. કૂતરું કોઈનું બગાડતું નથી, છતાં આપણે આપણા એવા અપલખણ હોય ને
કે કોઈ બેઠા હોય ને આખા હળી કરતા જઈએ, કોઈ ખૂતા હોય ને હળી કરતા જઈએ, અને ઘણા પાછા આપા અમને કહેવા દાદા ગાયને દેવાય ખૂટિયા ન દે, ગાયને તું માં કેમ તો ઘા તો એનો પતિ છે, સમજી જા તો હું કહેવાય. ફલાણા ન દેવાય, ઢીકણા ન દેવાય, પૂન ન થાય, આપણા હાથ તો હોય જ નથી. એટલે અપરાધમાંથી બચવું હોય તો ગાયને કોકનું ખાતી હોય ને તો આપણે ન મરાય. હું અહીં બેઠો છું, મને ખબર છે આમે સ્કૂટર પીડ્યો, સ્કૂટરમાં ઘઉં છે કોકની શૈલીમાં, ગાય ખાતી હોય તો મારો કોઈ રાઈટ નથી. બનુ મહારાજે ચોખ્ખી ના પાડી છે. તો કોકનું ગાય ખાતી હોય તો તમારે ગાયને હડકારવાનો તમારો હક નથી. એને બદલે આપણે અકારણ ગાયોને મારીએ છીએ. અને જે ગાયોને પાળતા હોય ને એને મારા ધન્યવાદ અને વંદન કરું છું. એટલે ગાયને કોઈ દી મારવી નહીં, કૂતરાને મારવું નહીં. તમે કહો કૂતરાને કેમ નહીં? ઈ મૂંગા જનાવરને ભગવાનના ઘર થશે એટલી બધી શિક્ષા છે કે હું ને તમે વિચારી શકતા જ નથી. આપણે પાસે સમય જ નથી વિચારવાનો. કૂતરાને પાણી પીવો, ગાયને પાણી પીવું હોય કે ખૂટિયાને પાણી પીવું હોય, એ બોલી શકે છે કે મને પાણી પીવું છે? આપણા ઘર પર આવીને ઉભી રહી, આપણને ખબર છે કાંક આશા લઈને આવ્યું છે, હડકારીએ છીએ. ઈ એને ભૂખ લાગે તો આપણને કહી શકતું નથી મારે ખાવું છે. ભગવાનના ઘરની શિક્ષા છે. તમે પશુઓને ગમે ત્યાં શરીરમાં ગમે મારી લો, એની પાસે બચાવ કરવા માટે કાંઈ ખરું? આપણે માણસને માણસ સ્વરૂપ ઘા કરીએ તો આડો હાથ રાખશે, એ કાંઈ રાખશે? ભગવાને મનુષ્યને એ માટે બનાવેલો છે કે ભગવાનની આ બનાવેલી સૃષ્ટિ છે એને મારે ને તમારે ભગવાનને મદદ કરવાની છે. આપણું ઘર હોય ને આપણે કામવાળા ભાઈ રાખીએ તો ઈ ભાઈને આપણે એને ખબર હોય કે અત્યારે ગાય દોવાનો ટાઈમ થયો છે એટલે એને નિર્ણય કરવું. ઈ બાણા રાખ્યો હોય આપણે, ઈ ગાયને મોઢે લાકડી મારે તેને રાખીએ. આપણે હીરાનો કારખાનું હોય અને જે આપણે મેનેજર રાખ્યો હોય, આ મેનેજર આપણના કારખાના નુકસાન કરે આપણે રાખીએ ને. એમ ભગવાને મને તમે એ માટે એવી રીતે બનાવેલા છે કે આ સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે ને, આપણે એનું રક્ષણ કરવાનું છે. બીજાને આપણે ધ્યાન રાખી અને એને આપણે ઉછેરવાના છે. અને મનુષ્ય ભગવાનની બનાવેલી પ્રકૃતિમાં જેટલું નુકસાન કરશે ને એટલું કોઈ પ્રાણી નહીં કરે. માણસની બાદ બાકી કે હાથી નીકળ્યો હોય ને તો પીપળો ખાહે, અને માણસ શું કરશે? પીપળાના કટરમાં સીધું કટર મારશે, મોળિયામાં કૂટી દે. હાથીને ઈચ્છા થાય ને તો હાથી પાણી પીહે તો સમજુ માણસ ગંદકી કરશે, કચરો નાખશે. આપણે આપણી માંસાહારીપણામાં જીવવા માટે આપણે શાસ્ત્રોએ આપણને રસ્તો બતાવે, એને માટે પ્રાયશ્ચિત છે, એને માટે હેમાદ્રી છે. એટલે હંમેશા ખાસ કરીને નવી યુવાન પેઢીને કહેવાનું, અને યુવાન પેઢી જો સાંભળતી હોય તો વડીલોનું અપમાન કરવાનું નહીં. બીજું, એજ્યુકેશન ભલે ગમે એટલું વધે, વધવું તો હું માનું છું વિકાસને, પણ જેથી કરીને મારા ને તમારા સંસ્કાર વયા જવા જોઈએ નહીં. સવારમાં ઉઠીને આપણે સ્નાન કરીએ, પૂજા કરીએ, શિવનું મંદિર તો જળ ચડાવવા જઈએ, સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપીએ, ઘરે દીવા કરીએ, બત્તી કરીએ, અગરબત્તી કરીએ, અને વડી નાસ્તો પાણી કરીને વડીલોને પગે લાગ્યા પછી આપણે ધંધે જવું જોવે. એને બદલે અત્યારે તો જેટલા એજ્યુકેશન વધ્યા એટલા ન્યુસન્સ વધ્યા મારી દ્રષ્ટિએ. તો એજ્યુકેશન વધે એટલે મંદિરે ન જવાય, એજ્યુકેશન વધે એટલે વડીલોને પગે ન લગાય, એજ્યુકેશન વધે એટલે કપાળમાં ચાંદલો ન કરાય. તો શું કરાય? તો બૂટ પહેરીને ખવાય, રોહડામાં બેનું ચપ્પલ પહેરીને રસોઈ કરે. એજ્યુકેશનના સંસ્કાર નથી. એજ્યુકેશનની સાથે આપણી મૂળ સંસ્કૃતિ છે ને એને ભૂલવી ન જોવે આપણે. અને જોજો, માફ કરજો મને, હું બોલું જ છું, હિન્દુ સમાજ જેટલું બીજાનું સ્વીકારી લે એટલું કોઈ સમાજ નહીં સ્વીકારે. અને કોઈ સ્વીકાર તો મને ફોન કરજો, પંકજ દાદા પાસે નંબર લઈને. આપણે ગમે એનું તરત ધર્મનું સ્વીકારી લેવું, ગમે એનું ટીવીમાં આપણે સ્વીકારી લેવું. એ માટે આપણો ધર્મ નથી. આપણે આપણો ધર્મ ચુસ્તપણે પાળવાનો છે. અને આપણા ધર્મ જેવો બીજો ઉદાર ધર્મ કોઈ નથી. હું ને તમે ગાયને નાખીએ, કૂતરાને નાખીએ, બરોબર, કબૂતરને ચણ નાખીએ, આપણી કોઈ આશા ખરી નથી. આપણી આશા એટલે આપણને ધર્મમાં કીધું છે 10મો ભાગ કાઢવાનો, અને પર લોકોને બીજાના માટે ગરીબને દેવાનું, ગાયને દેવાનું, બ્રાહ્મણને દેવાનું, સાધુને દેવાનું, મંદિરને દેવાનું, કોઈ ગરીબ હોય દેવાનું, કોઈ બીમાર હોય દેવાનું, એજ્યુકેશન દેવાનું, ત્યાં દાન કરવાનું કીધું છે.
એટલે તમે સમજો, તમને ખબર છે કે દુનિયાભરમાં પહેલો નંબર એક દિવસ આવશે કે હિન્દુ સંસ્કૃતિ ઊંચી છે. આપણા ધર્મમાં આતંક નથી, આપણા ધર્મમાં કોઈનું ખરાબ કરવાનું નથી. આપણે તો આપણી રક્ષા કરવા માટે કરીએ છીએ આ બધા, કે આપણને કોઈ પ્રહાર ન કરે આપણા ધર્મો. અને હિન્દુ ધર્મ પર પ્રહાર કરવા માટે દુનિયાભરના લોકો વિધર્મીઓ તૈયાર થયા છે. અને અંગ્રેજોથી માંડીને મુસ્લિમ રાજાઓ એને બધાએ હિન્દુ ધર્મ ઉપર જ પ્રહાર કર્યા છે. અને છતાંય આપણો સનાતન ધર્મ છે, આપણા ધર્મને કાંઈ નથી છું સાહેબ. આપણું બધું લૂંટી ગયા, ભલે લૂંટી ગયા, આપણો ધર્મ સાચો છે, આપણો વેદ સાચો છે, આપણા મા બાપને સાચવા છે, આપણી સંસ્કૃતિને સાચવી છે, આપણા યજ્ઞને સાચવો છે, આપણા મંદિરોને સાચવા છે. એટલે હજી આને આ મારીને તમારી જો એકતા હશે ને તો ગમે એટલા દુનિયાભરના લોકો મારા ગમે એમ કરશે, આપણા ધર્મને કાંઈ નહીં થાય. બીજું, સોનાની ચોરી સમાન પાપ. આપણે સોનું ન ચોર્યું હોય, આપણે ભગવાનની દિવસે કાંઈ ભૂખ નથી, પણ ભૂલે ચૂકે યુવાનીમાં દારૂ પીવાનો હોય ને કે બિયર પીવાનો તો આપણને પાપ લાગે. આજના યુવાનોમાં મને જોવા મળે, હું ગામમાં ફરું છું, ઘર ઘર ભટકું છું, પાછી બીડીના વ્યસન ચાલુ છે છુપી રીતે. અને એમ કહેવાય કે અમારા ધર્મના આ લોકો, અમારા આમ વ્યક્તિઓ અનુયાયીઓ કરે એટલે અમે કરીએ છીએ. કોઈ અનુયાયીઓ આપણા ધર્મના ગુરુ કોઈ એમ કહે ને કે તમારા નબળું કર્મ કરું તમારે સ્વીકારવાનું નહીં. આપણે પાપ તો ઘણી બધી જાતના કીધા. કાયિક, દાદાએ કીધું ને કાયિક એટલે શરથી વધતા, એક જીભથી બોલતા. આપણે ઘણા કોઈ કેમ કે ને કે ભાઈ આ ગોર દાદાને કે મંદિરે એક મારે ગાયને 10 રૂપિયાનું ખડ નાખવું છે કે 10 રૂપિયા દક્ષિણા દેવી, તો આપણો કોઈ રાઈટ નથી કે એને આપણે ના પાડી શકીએ. આપણી જીભના પાપ થયા. પછી અહીંથી આપણે નીકળ્યા હોય ને તો કોઈ કેમ કે સુખનાથ મહાદેવનું મંદિરે દર્શન કરવા જવા છે, તો આપણે એમ ન કહેવાય કે હાલને આપણે ખેતરે મોડું થાય, ભલે 2 મિનિટ ખેતરે મોડું થાય, પણ દર્શન કરવા તો જાતો હોય ને આપણે ન જઈએ. એ આપણી સ્વતંત્રતા છે. કોઈ જાતું હોય એને આપણે રોકાય નહીં. આ રીતે અનેક જાતના પાપ કીધા. આપણે રોજ બ્રાહ્મણને દેવું પડે, સાધુને દેવું પડે, મંદિરમાં દેવું પડે, હવન કરવો પડે, કૂતરાને દેવું પડે. પછી આપણે જમવા બેસે 3 ભાગના કોળી આપણે કાઢીને દેવા પડે. પછી બ્રાહ્મણો બેઠા હોય જ્યાં લાંબા પગ કરીને બેસાય નહીં, ચપ્પલ પહેરીને જવાય નહીં. આપણે તો ચપ્પલ ને બૂટ તો અત્યારે ફેશન છે. ગણપતિ દાદાનું સ્થાપન કર્યું હોય લગ્નમાં તો બૂટ હોતા જવાનું, વરરાજો કહેવાય એટલે એને પાછું વનેચરને બૂટ હોતું મંડપમાં આવવાનું. એટલે આવું હોવું ન જોવે. અને આપણી સમજી લેજો, મારે ફોરેન નથી જમે છે, આપણી ટીકા ફોરેનમાં થાય. માફ કરજો હું બોલું તો, જ્યાં લોકો હિન્દુ સમાજના લોકો, જ્યાં પંડિતો છે, લગ્ન મંડપમાં વરરાજ આવે એટલે બૂટ કાઢીને આવે, અને આપણે બૂટ હોતો આવે, કન્યા ન પહેરે ચલી પાછી નણંદ પહેરાવા આવે. એટલે આપણી પાસે ગણપતિ દાદા યજ્ઞ ભગવાનની કોઈ કિંમત જ નહીં. 32 કાઢ્યા વીડિયા વાળો બૂટ હોતો આવે, ફોટા વાળા બૂટ હોતો આવે. આપણી સંસ્કૃતિનું અપમાન નથી. અને અમે કહીએ તો દાદા હવે બધું હલવે રાખો. એટલે આવી નાની મોટી ભૂલ થાય ને તો એને વડીલોએ સ્વીકારવી નહીં. અને વડીલો આપણે મા બાપ છીએ, આપણે કેવું તમતારે એ ન માને તો પ્રાયશ્ચિત એની માથે. એટલે અનેક જાતના પાપમાંથી મુક્તિ મેળવવા માટે સારા મુહૂર્તમાં પંકજ દાદાએ તમને મુહૂર્ત આપેલું છે. વિષ્ણુ ભગવાન જ એક એવા છે કે પાપમાંથી મુક્તિ આપે. અને વિષ્ણુ ભગવાન એવા છે કે આપણને આ દુનિયામાંથી મૃત્યુ પામ્યા પછી આપણને એના લોકમાં લઈ જાય. એ વિષ્ણુ ભગવાન. એટલે વિષ્ણુ ભગવાનને હાથમાં શ્રીફળ છે, બેનો હાથ ડાળો શ્રીફળને અને કહેવાનું કે હે ભગવાન, મારા જન્મથી આજની તારીખ સુધી, આ ક્ષણ સુધી, જાણતા અજાણતા કોઈ પણ કાવા દાવાથી માંડીને કાંઈ પાપ કર્યા હોય તો એ બધા પાપમાંથી મને તમે મુક્તિ આપજો. પણ એક પાપ તમે એવું નક્કી કરજો, 30 યજમાનો છે ને, 30 યજમાનો, 30 યજમાન પત્નીઓ, કે હવે પછી હું આ એક પાપ નહીં કરું. પાપમાંથી મુક્ત થશો, પણ હવે એક સંકલ્પ તમારે કરવાનો કે હું આ એક પાપ મારા જીવન પર્યંત કરીશ નહીં. એમ કરી જે પાપ તમારે નક્કી કરવું, દાખલા તરીકે હું ભાઈ પાન નહીં ખાવ, હું સોપારી નહીં ખાવ, હું તમાકુ નહીં ખાવ, હું ખોટું નહીં બોલું, હું મા બાપનું અપમાન નહીં કરું, હું ધંધામાં ખોટું નહીં કરું, હું ગાયોને નહીં મારું, હું કોઈ પણ ભાઈઓ સાથે ખોટું નહીં કરું. જે કાંઈ તમારા મનમાં આવે, તમને હાવ હળવું પોપ જેવું લાગે ને એવું પાપ એક નક્કી કરી લ્યો
અને નક્કી કર્યા પછી 3 વાર હું આથી વિષ્ણવે નમઃ બોલાવું છું. એ 3 વાર વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ બોલી શ્રીફળ નીચે મૂકી જો શ્રીફળ નીચે. વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. હવે બંને કાન પકડી અને ભગવાનને તમે જે કાંઈ નક્કી કર્યું હોય એક પાપ કયો કે ભગવાન હું હવે આ પાપ નહીં કરું. હવે તમને આ યજ્ઞમાં બેસવાનો આગળનો અધિકાર માટે પહેલી શુદ્ધિ થઈ ને, હાથ લઈ જાઓ તમે તારા. હવે પહેલી શુદ્ધિ થઈ ઈ યજ્ઞ કર્યો એટલે વાતાવરણની શુદ્ધિ થઈ. પછી આ જે તમે અમે બોલ્યા તમે સાંભળ્યું તમારા મનની શુદ્ધિ થઈ. પછી ઓલું પંચગવ્ય તમે પ્રાશન કર્યું તમારી અંતરની શુદ્ધિ થઈ. હવે શરીરની શુદ્ધિ માટે દાદા જે કહે એ 10 વિધિના સ્નાનના સાબુ જે છે એમાં ગૌમૂત્ર ગાયનું છાણ, ફળ છે, ડાબ છે, ધૂળ છે, ભસ્મ છે, દાદા અહીંથી કહેતા જાય એ પ્રમાણે તમે આગળનું કાર્ય આપણે હવે કરવાનું છે. ડાબા હાથમાં પેલી ભસ્મ લેવાની છે. હેઠે ગાનત કરો. બે હાથને તોડી નાખો. હવે સૂર્ય ભગવાનને દેખાડો અને બોલો નમો ભગવતે વાસુદેવાય. ભાઈઓ છે એ કપાળે, હાથે, છાતીએ અને પગે લગાડે. બહેનો છે એ કપાળે. હા લગાડો. હવે લેવાની છે મૃતિકા. તમને એમાં માટી આપી છે. બીજા બાગની અંદર લેવી. સમય લેવી સમય તમે મોં આમ લગાડવાનું છે થોડું પાણી પધરાવું. તોડવાની નથી. માટી લઈ લો ભાઈ ઝડપી. રથક્રાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંતે વસુંધરે શીર્ષાધરિષ્યામિ રક્ષસુમા પદે પદે પદે. ઉદ્ધૃતાસી વરાહેન કૃષ્ણેન શતબાહુના મૃતકે ચ હર પાપમ યન્મયા દુષ્કૃતમ કૃતમ. મૃતકે બ્રહ્મભૂતાસી કાશ્યપેયા તેનાભિવંદિતા. મૃતકે દેહિને પુષ્ટિ પૈ સર્વ પ્રતિષ્ઠિતમ. મર્દયિત્વા તોડી નાખો. સૂર્ય ભગવાનને દેખાડો. બોલો નમો ભગવતે વાસુદેવાય. હવે જે રીતના તમને કીધું એ રીતના આખા શરીરે લગાડી દો. બહેનો છે કપાળે ને હાથે લગાડી દો. સમય ભાઈઓ આખા શરીરે. બધાને ફળિયામાં પંચગવ્ય આપેલું છે ઈ લઈ લો. ભગવતે વાસુદેવાય. મસ્તકાદિ પાદ પર્યંત વિલેપનમ લગાડી આપો. ફરીવાર ઈ પંચગવ્ય જ લઈ લો. પરિવારી નહીં લઈ લો. દેવાય લગાડી આપો. મસ્તકાદિ પાદ પર્યંત વિલેપનમ. પરિવાર આપણે નમસ્કાર. યાની કાની જ પાપાની જન્મ કૃતાની જ તાની નમસ્કાર. છેલ્લે એ શ્રીફળ ત્યાં આગળ નીચે મૂકી પુરુષો દંડવત સાષ્ટાંગ વંદન ભગવાનને કરી જાઓ. આમ સત્તા સુઈ જવાનું છે. અમને આપણે પ્રાર્થના પુરુષા શિરસા દ્રષ્ટા વચસા મનસા દસા યજ્ઞભ્યામ કરાભ્યામ જાનુભ્યામ એતત અષ્ટાંગ લક્ષણમ. નમસ્કાર. સીધા ભાઈ આમ સીધા હુઈ જાઓ અને નમસ્કાર કરી જાઓ ભગવાનને. બેઠા ઊભો. મારા સાથ તો વાંધો નહીં ભાઈ. ભાઈઓ 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 ખાલી ભાઈઓ બેનો બેહીને કોળો પાથરીને પગે લાગી પગે લાગી ભાઈ. એ વિષ્ણુ આગળ પાછળ લાગો. આમ બહાર મંડપની બહાર પગે નથી લાગવાનું. મંડપની અંદર આમ મોઢું આવી રીતે પગે લાગવાનું. કાંઈ વાંધો નહીં. જે વિષ્ણુ ભગવાન જ્યાંથી દેખાય ત્યાંથી પગે લાગી. પછી તમારી પાસે જે ઓલું ઘી વીધું ને સાહેબ સદક્ષિણમ છાયા દોષ નિવૃત્તિ બ્રાહ્મણ વા. એમાં મોઢું જોઈ બે જણા દેખાય તો એને મૂકી દેવું. ન દેખાય ત્યાં સુધી એમાં જોવું. ઘીમાં દેખાય કે અંદર મૂકી દેવાનું. અને તમારે ઘરે જવાનું છે. સ્નાન કરી નાહી ધોઈ પરવારી આ કપડા કોઈને દેવાના નથી.
એટલે કોઈને કહેતા બેનો દીકરીઓને ઘણાને એવું મનમાં હતું કે આપણે બેનો દીકરીઓને એને નથી દેવાના, પણ જે ગરીબ હોય એમને આપણે આપી દેવાના છે, અને બીજી વાર પહેરવાના નથી. હવે પછી જ્યારે સ્નાન કરીને સાડા ત્રણે અહીંયા આવો ત્યારે ધોતી પહેરવાની છે, તૈયાર ધોતી નહીં. ધોતિયું ન આવડે તો અહીંયા પહેરાવવામાં આવશે. ઉપર ગંજી પહેરી લેજો. આ પેન્ટ અમારે કોઈ પહેરશે જ નહીં.